પાણીની પ્રોબ્લેમ, ગટરનું પાણી અને પાણી બી લાઈન એક થઈ ગઈ છે. સરકારને અરજી કરી છે, 3-4 ફેર અરજી કરી, અમે પણ અરજીનો કોઈ સુવિધા નથી આવતા. ગટર અને પીવાનું પાણી બે મિક્સ થાય અને પાછલા 1 વર્ષથી અમે બહારથી પાણી ભરલાઈએ છીએ, પણ અમારે કોઈ સુવિધા થતી નથી. નાવાનું કયું પાણી વાપરવાનું? નાવા ધોવા માટે બહારથી પાણી ભરલાવવું પડે અમારે. પીવાનું પાણી પીવાનું બહારથી ભરી લાવવું પડે આ છે. બધું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઓઢાવમાં ચાલે ઓઢવમાં ચાલે છે. તો કયો વિસ્તાર કીધો તમે? ઇન્દિરાનગરના ગરવી હોણા. અચ્છા, તો તમે અરજી બરજી કરી છે કોઈ કોર્પોરેટર? અરજી કરેલી છે. કોર્પોરેટરને જાણ કરેલી છે તમારા? કોર્પોરેટરના આજે પેલા રાજુભાઈ ખરા ને એમને કીધું, પણ એમને ત્યાં માણસો મોકલવાને કીધા, ત્યાં માણસ હજુ આયા નથી. અચ્છા, ચૂંટણી ટાઈમે નહીં આવ્યા માણસો? ના, એમને કીધું તમે કે તમારો વોટ્સઅપ નંબર નાખી દો, અને વોટ્સઅપ નાખીને પછી ત્યાં મોકલો. માણસો આવ્યા પણ 3 ફેર આવીને પાછા જતા રહેશે. અચ્છા, કામ નહીં કરતા માણસો. અચ્છા, એ માણસો ત્યાં કામ નથી કરતા. આવો જોઈને ગલી પડે કે તમારી ગલીની અંદર પહેલાં કે મોટી ઓફિસો, જનરલ ઓફિસ કરીને જનરલ ઓફિસમાં જાઓ, ત્યાંથી તમે સુવિધા કરો. અમને આ રીતે જવાબ આપે છે. એટલે ટલ્લાવે છે તમને? અમને રખડાવે છે. અને અમે પાછલા 1 વર્ષથી અમે હેરાન થાય. અમારા બહેરી છોકરા પણ અત્યારે રીતે હેરાન થાય છે. પાછળ અમારા બાજુવાળાના 2 છોકરા પણ બીમાર છે, હતા દવાખાનામાં એડમિટ જ છે.